દાહોદમાં ખાખી પર હુમલો. 31ના બંદોબસ્તમાં પીઆઈ લોહી લોહાણ. 31ની ઉજવણી પૂર્વે ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર પર કાયદો અને વ્યવસ્થા જાળવી રહેલી પોલીસ ઉપર હિંસક હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પર ફરજ બજાવતા કતવારા પીઆઈ પર એક આઈસર ચાલકે પથ્થરમારો કરી જાનલેવા હુમલો કર્યો છે. 2025ના વર્ષને અલવિદા કહેવા અને આગામી 2026ના નવા વર્ષને આવકારવા માટે 31ની ઉજવણી રાત્રિ દરમિયાન કરવામાં આવતી હોય છે, જેમાં ગુજરાતમાં સંપૂર્ણપણે દારૂબંધી હોવાથી મધ્યપ્રદેશ બોર્ડર પર પોલીસ રાત દિવસ એક કરીને ચેકિંગ હાથ ધરી રહી છે. ગત રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ કતવારા પીઆઈ ઉમેશ ગાવિત અને તેમની ટીમ ખંગેલા ચેકપોસ્ટ પર તૈનાત હતા અને ગુજરાતમાં પ્રવેશતા વાહનોની તલાશી લેવામાં આવતી હતી, ત્યારે એક શંકાસ્પદ આઈસર ગાડી મધ્યપ્રદેશ તરફથી આવતી દેખાઈ પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ ચાલકે ગાડી ઊભી રાખવાના બદલે ભગાવી મૂકી. કંઈક અજુગતું હોવાની શંકા જતા કતવારાના પીઆઈ ગાવિતે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કર્યો. આશરે 2 કિલોમીટર દૂર આઈસરને આંતરી ડ્રાઈવરની પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી, ત્યારે પૂછપરછ દરમિયાન ડ્રાઈવર ઉશ્કેરાઈ ગયો અને પોલીસ સાથે ઝપાઝપી કરી અંધારામાં ભાગવા લાગ્યો. જ્યારે પીઆઈ ગાવિતે તેને પકડવા પાછળ દોટ મૂકી ત્યારે ડ્રાઈવરે પથ્થર ઉપાડી પીઆઈના મોઢા અને માથાના ભાગે ઝીકી દીધો. હુમલો એટલો ગંભીર હતો કે પીઆઈ લોહી લુહાણ થઈ ગયા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતાં ડીવાયએસપી જગદીશ ભંડારી, એલસીબી અને એસઓજીનો મોટો પોલીસની ટીમોનો કાફલો ઘટના સ્થળે ઉતરી આવ્યો હતો અને આખો વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્ત પીઆઈ ઉમેશ ગાવિતને તાત્કાલિક દાહોદની ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે મળતી માહિતી મુજબ તેમને અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે. પોલીસે મધરાત્રે જ કોમ્બિંગ હાથ ધરી હુમલાખોર આઈસર ચાલકને દબોચી લીધો છે અને ઝડપાયેલા હુમલાખોર આરોપી સામે કતવારા પોલીસે હત્યાની કોશિશ, અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો નોંધી કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશનના ખંગેલા ચેકપોસ્ટ ખાતે ગત રાત્રિના કતવારાના પીઆઈ શ્રી યુએમ ગાવિત અને એમની ટીમ ચેકિંગમાં હતી. એ દરમિયાન એક આઈસર ગાડી પસાર થાય છે. પોલીસ એમને રોકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ગાડી રોકાતી નથી અને ગાડી કન્ટિન્યુ આગળ વધે છે. એટલે શંકાસ્પદ લાગતા પીઆઈ અને ટીમ છે એમનો પીછો કરે છે. એમને 1.5-2 કિલોમીટર આગળ જઈ એમને આંતરીને ઊભા રખાવે છે. ઊભા રખાવી ડ્રાઈવર નીચે ઉતારી વાતચીત કરતા હોય છે. એ દરમિયાન ડ્રાઈવર અચાનક દોટ મૂકીને ભાગે છે. એટલે શંકા જતા કે ભાઈ ભાગીને ગયો તો કોઈ ઇલીગલ વસ્તુ હોઈ શકે. એટલે પીઆઈ અને ટીમ છે એમનો દોડીને પીછો કરે છે. આરોપી છે અંધારાનો લાભ લઈ અને નાસી છૂટવાનો પ્રયત્ન કરે છે. પીઆઈ પણ એની પાછળ જાય છે. આ દરમિયાન આરોપી છે જે અંકુશ ડામોર કરીને એમના દ્વારા પથ્થરથી પીઆઈ ઉપર એટેક કરવામાં આવે છે અને પીઆઈ એમાં ઇન્જર્ડ થાય છે. ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ડિવિઝનના તમામ થાણા અધિકારીઓની ટીમ બનાવી આખા વિસ્તારમાં કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આમાં સફળતા મળી હતી અને અંકુશ ડામોર છે એમને પોલીસે અટકાયત કરી છે અને આ પોલીસની કસ્ટડીમાં છે. આરોપી કોઈ ક્રાઇમ હિસ્ટ્રી ધરાવે છે? પ્રથમ દ્રષ્ટિએ કોઈ ધ્યાનમાં એવું નથી કે અગાઉ પોલીસ પર હુમલા કરાયો એવું, પરંતુ એ બાબતમાં વિગતવાર તપાસ ચાલુમાં છે.